મિર્ઝાપરમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન। મિર્ઝાપરમાં શ્રી કેસરીનંદન હનુમાન મંદિરના લાભાર્થે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। ધનસિંહ સોઢા, કાનસિંહ સોઢા, ગામ મિર્ઝાપર। यहाँ मिर्जापुर गांव में मोचराई रोड हनुमान जी केसरी नंदन हनुमान जी महाराज पटांगण में बापू की कथा माँ शिव पुराण चालू है। केसरी नंदन हनुमान जी महाराज युवक मंडल जो है से ही जो तन मन से जो सेवा थे थी करे था। महादेव जी बोले रही है शिव अपने हनुमान जी महाराज की कृपा से जो कंपा चालू है। महादेव हर, ओम नमः शिवाय, जय भोलेनाथ, जय शंभो। पहला तो सुंदर भारतवर्षनी कच्छनी पावन धरा में मिर्जापुर गामनी आ सुंदर हनुमान जी जे हनुमान जी महाराज नु नाम से केसरी नंदन हनुमान जी महाराज ना पटांगण में हनुमान जी महाराज ना हनुमान जी युवक मंडल અને શિવ પ્રેમી શિવ ભક્તો દ્વારા જે ચાલી રહેલ સુંદર શિવ મહાપુરાણની મંગલ ગાથા જેની સુંદર નોંધ લઈ અને જે માનવીજવાળા જે ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ મીડિયા ચેનલ વાળા જે પણ પત્રકાર ભાઈઓ ઉપસ્થિત થયા છે એ બધાનો અમારા હનુમાન જે યુવક મંડળ વતી ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ સાથે મહાદેવ હર કે આ સુંદર અમારો જે પણ મહાપુરાણ રૂપી भगवान शिवनी कृपा और प्रसन्नता रूपी आज विश्वनी शांति जगतना कल्याण अर्थे और हनुमान जी मंदिर ना लाभार्थे केसरी नंदन हनुमान जी महाराज नु मंदिर जे सुंदर रूपे आ जगह पर तैयार थाय जेनो समारकाम थई और सुंदर रीते हनुमान जी नु मंदिर तैयार थाय ए हेतु थी भक्तों ની અંદર भावना प्रकट थाय और महादेव ની भक्ति उजागर थाय ए हेतु थी आ सुंदर भगवान महादेव ની मंगल गाथा ए हनुमान जी युवक मंडल द्वारा जेनो गायन श्रवण અને પઠન થઈ રહ્યું છે। ઘણા બધા શિવ પ્રેમીઓ અહીંયા આ કથાની નોંધ લેવા માટે આવી રહ્યા છે અને કથાનો શ્રવણ લાભ લેવા માટે પણ ઉપસ્થિત છે। તો એ બધાનો હું સ્વયં ઋણી છું અને હું એક બ્રાહ્મણ છું, બનાસકાંઠા ઉત્તર ગુજરાતથી આવું છું। મારું કામ ભગવાન શિવની કથા ગાયન કરવાનું છે। સમગ્ર વિશ્વની અંદર હરેક ઘર ભગવાન મહાદેવનું નામ પહોંચાડવું એ જ લક્ષ્યાંક સાથે પૂરા વિશ્વની અંદર દરેક મનુષ્યના હૃદય સુધી ભગવાન મહાદેવની ભક્તિ ઉજાગર થાય એ હેતુથી જ આ સુંદર શિવની જ્ઞાન ગંગા નગરો નગર ગામો ગામ શહેરો શહેર ઠેર ઠેર વિચરણ કરી રહી છે અને આ સ્થળ ઉપર આની સુંદર નોંધ લેવા માટે ઉપસ્થિત થયા। એની અગાઉ પણ આપણા મીડિયા ચેનલ વાળા ઘણીવાર અમારી નોંધ લઈ ગયા છે। એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ સાથે મહાદેવ હર। અને જે પણ અમારા હનુમાનજી યુવક મંડળ અત્યારે જે સુંદર મહાદેવનું મંગલકારી કલ્યાણકારી મહાયજ્ઞ રૂપી શિવ કથાનું ગાયન કરાવી રહ્યા છે એમાં ખૂબ જ સુંદર રીતે પરિશ્રમ સાથે સંઘર્ષ સાથે ખંતથી પ્રસન્નતાથી મહેનત કરી અને એક જ લક્ષ્યાંક સાથે આ શિવ કથાનું કાર્ય થઈ રહ્યું છે કે દરેકના હૃદય સુધી ભગવાન મહાદેવની ભક્તિ ઉજાગર થાય એ જ એક હેતુ છે અને ભગવાન હનુમાનજી મહારાજની આ બધાની ઉપર કૃપા ઉતરે એવી જ મંગલ કામના સાથે બધાને મહાદેવ હર, ઓમ નમઃ શિવાય, જય શંભુ, જય મહાદેવ। હર હર મહાદેવ। કેસરીનંદન હનુમાનજી ના પાગટણમાં કેસરીનંદન હનુમાનજી ના કૃપાથી તારીખ 20/11/2000 થી શિવપુરાણનું આયોજન શ્રી કેસરીનંદન હનુમાનજી યુવક મંડળ તેમાં સર્વે વિસ્તારના સર્વે લોકો દ્વારા કરવામાં આવેલ છે ને મંદિરના લાભાર્થે આ આયોજન થયું છે। એમાં આપણા મોચીરાય ઉપર જેટલા રહેતા ભક્તનો જનો છે, અમારું યુવક મંડળ છે, અમારા બધે વડીલો બહેનો નાનામાં નાના બાળકો સુધી આમાં તન મન અને ધનથી સેવા આપે છે ને અમારા કથાના મુખ્ય જજમાન શ્રી કેસરીનંદન હનુમાનજી છે ને બધે સાથે રહીને કામ કરે છે ને કાર્યકારી પ્રમુખ તરીકે મને ફરીવારે જે જવાબદારી આપી છે હું નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને બધે લોકોનો સાથ સહકાર પૂરો છે। નાનામાં નાનો માણસ પણ સેવા કરી રહ્યો છે ને મેન અમારો હેતુ છે
કે અમારા કેસરીનંદન હનુમાનજી મહારાજનું જે મંદિર જર્જરિત છે એનો પુનર્વસન માટે ફાળાનો વધારામાં વધુ ફાળો આવે તો મિર્જાપર ગામ અથવા આજુબાજુમાં ભુજ કે તાલુકાના કોઈ પણ ગામ હોય તમારી કથાનું આયોજન કરેલ છે તો એનો લાભ લે, વધુમાં વધુ શિવ ભક્ત આવે ને આવીને અમારી એવી ઈચ્છા છે કે કથા સાંભળશે તો અમારા પણ એમ લાગશે કે કથાનું આયોજન બરોબર કરે છે. મેન હતું જે કે કેસરીનંદન હનુમાનજીનો જીર્ણોદ્ધાર માટે છે તો ફાળો કે એ બાબત પણ આવીને અમારો સહયોગ આપે એવી બધેને વિનંતી છે. આપ સર્વે કથામાં પધારશો શિવ ભક્તો એવી અમારી નર અપીલ છે. બપોરના 2:30 વાગ્યાથી કરીને 6:30 વાગ્યા સુધી કથાનું શ્રવણ થાય છે. આજે શિવ પ્રાગટ્ય દિવસ હતું, આવતીકાલે સતી પ્રાગટ્ય દિવસ છે ને પછી શિવ વિવાહ છે ને 29 તારીખના મહાભોજનનું આયોજન કરવાનું કરેલ છે. તો મહાયજ્ઞમાં જે મહાપ્રસાદ છે એ સર્વેને લેવા વિનંતી. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.